બનાસકાંઠામાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં ચૌધરી સમાજના એક આગેવાન અજમલભાઈ ચૌધરીનો એમને માર મારતો અને માફી મંગાવતો વિડીયો વાયરલ થયો. ત્યારબાદ હાલ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ સમગ્ર બાબતે ચર્ચા કરવી છે ને આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી પણ જોડાયા છે. એમની સાથે જ આ આખી બાબતને લઈને ચર્ચા કરીશું. ભીમાભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, ખૂબ ખૂબ આભાર અ, અ, નિર્ભય ન્યૂઝનો. જી જી અજમલભાઈનો જે રીતે આખો વિડીયો વાયરલ થયો ને ત્યારબાદ હાલ જે સવાલો ઉભા થઈ રહ્યા છે, આ આખી ઘટનાને લઈને શું કહેવા માંગશે? બિલકુલ, ઘટના જોયા પછી તો લોહી ઉકળી ઉઠ્યું છે કે ગુજરાતની અંદર શું થવા બેઠું છે. જ્યારે આવા કિસ્સાઓ જોઈએ છીએ ઉજ્જવલભાઈ, ત્યારે બહુ દુઃખ થાય છે. હમ, અને એમાંય આપણા ધાર્મિક સનાતન ધર્મનું જે કહેવાય છે કે જે એક આસ્થાનું કેન્દ્ર છે, અને જ્યારે એવા આસ્થાના કેન્દ્ર ઉપર આ પ્રકારના ખૂની હુમલાઓ થાય ને, ત્યારે ખૂબ દુઃખ થાય છે. અને એમાંય અમારા સમાજના આગેવાન છે, અને અમારા સમાજના આગેવાનનું એ મહંત દ્વારા અપહરણ કરાવી એમના ગુંડાઓ ત્યાં મઠમાં લઈ જાય છે, ઢોર માર મારે છે. અને એમાં સ્પષ્ટપણે ગુંડાઓ બોલી રહ્યા છે કે તને જાનથી મારી નાખવાનો છે. ત્યાં લઈ જાય દોરડાથી બોધી નિર્વસ્ત્ર કરીને ખુદ મહંત પણ એમને મારપીટ કરે છે, હોકીએ હોકીએ. હમ, જ્યારે આવી ઘટના ઘટે છે અને ખૂબ જ દુઃખદાયક છે. એના પછીની દુઃખદાયક પીડા તો એ છે કે જ્યારે તો એવા સમયે એમના દીકરાનો ફોન આવી ગયેલો, અને એ વખતે ફોનમાં કીધું કે મારું અપહરણ થયું છે, તું પોલીસ સ્ટેશને ફોન કર. તો એમના દીકરાએ અને એમના કાકાએ બની અને 112 ને ફોન કરેલો. જ્યારે આ ફોન હમ, આવ્યો ત્યારે પણ એને વધુ માર માર્યો. ફોન લઈ લીધો, પૈસા હતા એ પડાવી લીધા, અને વધારે માર માર્યો. ચમ ફોન કર્યો એમ કરીને હમ, મહંતે અને એમના જેટલા આજુબાજુના 5-10 હતા ટપુરીઓ, એમને ખૂબ માર માર્યો. માર હમ, માર્યા પછી ખબર પડી કે આ તો પોલીસ આવશે હમણાં, એટલે એમને બેસાડી અને પાછી માફી મંગાવરાવી. હવે કોઈ પણ હમ, જયારે આ પ્રકારની માર પડી હોય તો સ્વાભાવિક છે, તમે જેમ બોલાવો એમ બોલવાના છે. એકલો વ્યક્તિ તો હમ, કરે શું? અને આપણે જોઈએ હમ, એક વડીલ પિતા તુલ્ય આજીજી કરે છે, વિનંતી કરે છે. અને જયારે એમને આવો હમ, ઢોર માર મારવામાં આવતો હોય ટપોરીઓ દ્વારા, એ કોઈ સંજોગોમાં સાખી ના લેવાય અને સાખી પણ ના લઈએ. એટલા માટે હમ, બન્યા પછી 112 ની પોલીસ આવે છે. ત્યાં પોલીસ આવ્યા હમ, પછી પણ પોલીસ પણ વિડીયો ઉતારીને એમને નિવેદન લેવડાવે છે કે તમે તમારી જાતે અહીંયા આવ્યા છો. ભાઈ, એના પહેલા તો તમારા ટપુરી જે માર માર્યા છે એના વિડીયો તો ઓલરેડી વાયરલ થઈ ગયેલા છે, અને તમે અહીંયા કબૂલાત કરાવો છો કાકા પાસે બેઠા બેઠા આશ્રમમાં કે તમને કોઈ માર તો નથી માર્યો ને? તો કાકા તો એમ જ કહેવાય કે ના ભાઈ, હું નથી માર્યો, મને કોઈ હું આવ્યો છું, બીકના માર્યા બોલે છે. તો એના પછી પોલીસ ત્યાંથી 112 થી પોલીસ સ્ટેશન લઈ જાય છે. ત્યારે કાકા ફરિયાદ દાખલ કરવાનું પોલીસને કહે છે, ફરિયાદ લેતા નથી. હમ, સમાજના આગેવાનોની વાત કરી, સમાજના આગેવાનો સાથે જાય છે, ત્યારે પોલીસ સ્ટેશન ધારામાં ફરિયાદ લેવામાં નથી આવતી. એસપી ની હમ, બીજા દિવસે મળવા માટે જાય છે, તો એસપી સાહેબે કીધું કે તમે ડીવાયએસપી ને મળી લો. ડીવાયએસપી ને મળવા માટે જાય છે, તો ડીવાયએસપી પણ ગોળ ગોળ વાતો કરે છે. 5 દિવસ પછી એ આ સોશિયલ મીડિયા આપણા તમારા જેવા બધા મીડિયા મિત્રોના કારણે આ આખો હમ, કિસ્સો બહાર આવ્યો, અને સરકાર ઉપર ને પોલીસ તંત્ર ઉપર પ્રેશર વધ્યું. એટલે ન છૂટકે ગઈકાલે પણ ફરિયાદ લેવાઈ. પણ એ ફરિયાદ તો આખી ઉલટી બીજી જ છે. જે અજમલ કાકાએ જે લિખિતમાં ફરિયાદ ખરા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ને, એસપી ને, રેન્જ આઈજી ને, ડીજીપી ને જે લિખિતમાં ઈમેલ થી મોકલી છે, એ ફરિયાદ ને આ ફરિયાદ ને કોઈ લેવા દેવા જ નથી. એ ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે, માનસિક તણાવ છે, મુભાદાર સમાજનો વ્યક્તિ છે, અને જ્યારે એમને આવું અપમાનજનક થયું એટલે માનસિક તણાવ રહેવાનો છે. 2 દિવસથી થરાના પીઆઈ એમનું નિવેદન લેવા માટે, ફરિયાદ નોંધવા માટે ત્યાં ગયેલા, ગોળ ગોળ ફેરવેલા, અને છેલ્લે કે તમારી આજે એફઆઈઆર લેવાની છે, આમાં સહી કરો એમ કરીને સહી કરાવીને લઈને ગયા છે. એમને નકલ માંગી તો નકલ આપી નહીં. એટલે મેં પણ વારંવાર પૂછ્યું કે નકલ મળી? તો કે હમણાં મોકલે છે, ઓનલાઈન ચડાવે છે, સર્વર ડાઉન છે. રાતના 8 વાગ્યા સુધી આવી વાતો કરી. ત્યારે હું ખુદ થરા પોલીસ સ્ટેશનમાં ત્યાં રાત્રે 10:30 વાગે ગયો છું. ત્યારે ત્યાં પીઆઈ હાજર હતા નહીં. ત્યાંના એક પોલીસ કર્મચારી મળ્યા કે સાહેબ તમારી ફરિયાદ દાખલ થઈ ગઈ છે. તો કીધું કોપી તો આપો. તો કે એમના ફરિયાદીના કોઈ સગાને અમે આપીશું, તમને નહીં આપીએ. તો કીધું ઓનલાઈન ચડાવો. તો કે ઓનલાઈન અમારું સર્વર ડાઉન છે એમ કરીને 11:30 વાગ્યા સુધી વાત કરી. જ્યારે રાત્રે મેં આ પણ મારો મેસેજ કરેલો કે બીજું ફરિયાદ આપવામાં નથી આવતી, ને એમને પાસે ઓનલાઈન ચડાવીને અમે એક લખેલું કે ભાઈ આ સેન્સિટિવ મુદ્દો છે, સંવેદનશીલ મુદ્દો છે, એટલે સક્ષમ અધિકારી સિવાય આ અહીંયા ઓનલાઈન એફઆઈઆર જોઈ નહીં શકાય.
તો શું 7 દિવસ પછી એમને ખબર પડી કે આ સંવેદનશીલ છે? તો અત્યાર સુધી પોલીસ કરતી હતી શું? એટલે પહેલા દ્રષ્ટિએ થરા પોલીસ સ્ટેશન નું કનેક્શન આ મઠ સાથે જોડાયેલું છે. અગાઉ પણ આવા બનાવો કેટલા બની ચુકેલા છે. આ જે મહંત છે રિવોલ્વર રાખે છે, હથિયારો રાખે છે ઘાતકી. અગાઉ પણ આવા બનાવો બની ચુક્યા છે. બેફામ બોલે છે ને એ ખુદ મહંત પોતે બોલે છે કે તને તો વેલનો ગુજતા હતા અમે, તને તો બરાબરનો તને પાઠ ભણાવવાનો છે, તને મારી નાખવાનો. ખુદ મહંત બોલી રહ્યા છે. અને ખુદ ફરિયાદી જયારે આવું નિવેદન લખાવતા હોય કે મારા સાથે આવું બન્યું છે, મને ન્યાય અપાવો, અને આખી ઉલટી ફરિયાદ લખાય છે. નથી તો એમાં લૂંટની ફરિયાદ, નથી તો એમાં કોઈ આ પેલા મહંતનું નામ, પેલા 4 ટપોરી અને 3 જણાની નામ લખ્યા છે એમના. એટલે ખાલી આમ મજાક થાય એવી પ્રકારની એફઆઈઆર નોંધી છે. નથી તો ફરિયાદીને કોઈ સંતોષ, નથી તો અમને કોઈ સંતોષ. કારણ કે સાહેબ પહેલા દ્રષ્ટિએ તો આ ખૂબ વખોડવા લાયક છે. કારણ કે ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે અને આ આસ્થાના કેન્દ્રો ઉપર અને ખુદ મહંત આવા અપહરણો કરાવીને ત્યાં ગુંડાગર્દી કરાવે, એને કોઈ સંજોગોમાં સાખી નહીં લેવાય ઉજ્જવલભાઈ. કારણ કે આસ્થાનું કેન્દ્ર છે. આજે અમારી લાગણીઓ દુભાઈ છે, વ્યક્તિગત મારી તો લાગણી દુભાઈ છે. એટલે અમે આના એફઆઈઆર થઈ એનાથી ખુશી તો નથી જ. આગળ શું કરે છે જોઈએ છીએ. નકે 2 દિવસની અંદર કલેક્ટર શ્રીને, એસપી સાહેબને અમે આવેદન પત્ર આપીશું. હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશું. અને છતાં પણ નહીં મળે ન્યાય તો માનવ અધિકાર પંચની અંદર પણ જઈને અમને પૂરેપૂરો આ કાકાને ન્યાય મળે, અમારા આસ્થા કેન્દ્રો ઉપર આવા અડ્ડાઓ ન બની જાય, એના માટે પૂરી અમે અમારી લડાઈ લડીશું. જી વિમલભાઈ, આખો વિડીયો વાયરલ થયો ને ત્યારબાદ વિડીયોને લઈને ચર્ચાઓ અનેક થઈ. અહીંયા સવાલ એવા પણ ઉભા થઈ રહ્યા છે કે આખા મામલામાં વિડીયોમાં સ્પષ્ટ જોવાઈ રહ્યું છે કે માર કોણ મારી રહ્યું છે, આરોપી કોણ છે. હજી સુધી કોઈ પણ પ્રકારે ધરપકડ કેમ નથી કરવામાં આવી રહી કોઈ પણ? એટલે તો સાહેબ કહું છું ને કે બહુ મોટો મને તો આ પોલીસનો આમાં હાથ છે. કારણ કે જે પ્રકારે પોલીસ 5 દિવસથી ગોળ ગોળ ફેરવે છે, પોલીસને શું રસ છે ને મને સમજાતું. હવે અમને પોલીસ કેવી કે જનતાના રક્ષક કેવા કે શું કેવું? સાહેબ એક જનરલ મારામારી થાય છે ને તો પોલીસ ખુદ ફરિયાદી બને છે અને એમના વરઘોડા કાઢે છે. તો સાહેબ આ તો વિડીયોની અંદર તો ખુદ દેખાય છે મારામારી થઈ રહી છે. એક વડીલ પિતા તુલ્યને મારામારી થઈ રહી છે. અને આજે 7 દિવસથી આ આરોપીઓના ચહેરા ઓળખાય છે. મીડિયા, સોશિયલ મીડિયામાં નામ જોગ આવી ગયું છે કોણ કોણ આરોપીઓ છે, છતાં પોલીસ એમને નથી પકડી શકતી. પોલીસને શું રસ છે આની અંદર? એટલે સાહેબ મોટી શંકા ઉપજાવે છે આની પાછળ કે તો કોઈ મોટા નેતાનો હાથ હશે એવું સ્પષ્ટપણે લાગે છે કે આ સાધુ મહંતને કેમ બચાવી રહ્યા છે, એની પાછળ એમનો આશય શું છે એ સ્પષ્ટ થવું જોઈએ. અને નહીં થાય ત્યાં સુધી સાહેબ આ લડત અમે ચાલુ રાખવાના છીએ. જી ભીમાભાઈ, બીજો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આખી ઘટનામાં હાલ સવાલો તો અનેક ઉભા થઈ રહ્યા છે, પરંતુ હવે લોકો એવું કહી રહ્યા છે, ખાસ કરીને સમાજના આગેવાનો દ્વારા એવી વાત પણ કરવામાં આવી રહી છે કે એક તમે મેદાન આવ્યા, બીજા આગેવાનો પણ મેદાન આવી રહ્યા છે. ચૌધરી સમાજના આટલા મોટા મોટા નેતાઓ પણ છે, તેમના દ્વારા કેમ આખી બાબતે કોઈ કશું બોલવામાં નથી આવતું? બિલકુલ સાહેબ, તમારો એકદમ મહત્વનો પ્રશ્ન છે. સમાજના મોટા ભાગના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. સમાજના મોટા ભાગના નેતાઓ કોઈને કોઈ સહકારી આગેવાન છે. અને એક આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ ડરનો માહોલ છે. એટલે એ સમાજોને પોતાની વોટ બેંકની ચિંતા છે, સમાજની ચિંતા નથી. સમાજે તો મોટા કર્યા છે, એટલા માટે આજે આક્રોશ સાથે બોલવું પડે છે કે આવા નેતાઓને સમાજે આગળ કર્યા છે. અને જ્યારે સમાજને જ્યારે કોઈ પ્રશ્ન આવો આવ્યો છે ત્યારે ચૂપ બેઠા છે. એટલા માટે અમને તો આ બધાની શંકા ઉપજાવે છે, પોતાની વોટની રાજનીતિ માટે ખરી ચૂપ બેઠા છે. હું તો એમને કહું છું, બને તો સાથ અને સહકાર આપો, પણ બીજા ધંધા ન કરતા તમે કોઈ. જી ભીમાભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આ આખી ઘટનામાં તમારા દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પોલીસને. બીજી પણ બાબત એવી છે કે સમાજના લોકો દ્વારા પણ એવી માંગ કરવામાં આવી રહી છે. હવે આ આખી ઘટનામાં આખરે માંગ શું છે? કે આરોપીઓની ધરપકડ થઈ જાય એ જ માંગ છે, અને એના માટે હવે શું કરવામાં આવશે આગામી? સાહેબ, અમારી પહેલી તો માંગ છે કે જે ફરિયાદીની લિખિતમાં ફરિયાદ છે એ ફરિયાદ નોંધવામાં આવે. અને એ પ્રકારે જે મુખ્ય આરોપી છે, કારણ કે બળદેવ ગિરીનાથ મુખ્ય આરોપી છે, કારણ કે એમને અપહરણ કરાવ્યું છે અને પેલા જે અપહરણ કરીને લઈ જાય છે એમને ચોખ્ખું કહ્યું છે, વિડીયોમાં છે કે બાપજી અમન તમ તો વહેલા ગોતી રહ્યા છીએ,
બાપજી અમને મોકલ્યા છે અને બાપજી ખુદ પાછા માર મારે છે, ત્યાં બેહીને કબૂલાત કરાવે છે, બાપજી ખુદ બોલી રહ્યા છે. તો મેન તો આરોપી છે, તેનું નામ તો છે ને, તો મેઇન એમનું નામ લખાવવું જોઈએ. લૂંટ થઈ છે, લૂંટની ફરિયાદ દાખલ થઈ, એની કલમો લાગવી જોઈએ અને જે પણ આમાં સંડોવાયેલા છે બધાના તાત્કાલિક નામ લખાવવા જોઈએ અને એમને બધાને એરેસ્ટ કરવા જોઈએ, એમના બધાના વરઘોડા કાઢવા જોઈએ. આ મારી માંગ છે. 18 આલમ 18 સમાજ અમારી સાથે છે. ઘણા બધા આગેવાનોના ફોન આવ્યા છે, 2 દિવસથી સતત ફોન આવી રહ્યા છે કે સાહેબ આમાં ન્યાય અપાવો, આ ખરેખર ખોટું થયું છે અને જરૂર પડે ત્યાં કહેજો સાહેબ. ખરેખર અમે બધાએ સંયમ રાખી રહ્યા છીએ, કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે, જે કાયદાઓ બનાવ્યા છે, એ કાયદામાં માનીએ છીએ. એટલે કાયદો હાથમાં લેવા નથી માંગતા અને એટલે અમે કહીએ છીએ, વારંવાર વિનંતી કરીએ છીએ, હાથ જોડીએ છીએ, કાયદો લેતા તો અમને પણ આવડે છે. અમે ખેડૂત છીએ, અમે હળ ચલાવતા અમને આવડે છે, તો હળને અમને ઉપાડતા પણ આવડે છે, પરંતુ કાયદો હાથમાં લઈ લઈએ. ડોક્ટર બાબા સાહેબજીએ જે અમને હક અને અધિકારો આપ્યા છે એ પ્રમાણે અમારી લડત અમે લડીશું અને ન્યાય માટે જ્યાં લડવું પડે ત્યાં લડીશું. સાહેબ જી, વીમાભાઈ, આખી બાબતને લઈને આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઉજ્જવલભાઈ, થેન્ક યુ, આભાર. જે રીતે આખી બાબતને લઈને હવે ચૌધરી સમાજ દ્વારા પણ એ માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓની જલ્દીથી જલ્દી ધરપકડ કરવામાં આવે. જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે, કારણ કે પોલીસે ફરિયાદ લઈ લીધી છે ને બીજી તરફ જે અજમલભાઈ ચૌધરી છે તેઓ હાલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં.